નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું કેશોદના બાર એસોસિએશનના પ્રમુખ દારૂની મહેફિલ માણતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. કેશોદના સોંદડા ગામના પૂર્વ સરપંચ અને બાર એસોસિએશનના પ્રમુખ સુરજ ચાવડા પર ગંભીર આક્ષેપો. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના બાર એસોસિએશનના પ્રમુખ અને સોંદડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સુરજભાઈ ચાવડા દારૂની મહેફિલ માણતાના ફોટા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને નાયબ નિયામક શ્યાંકસિંહ ચાવડાએ પોતાના ફેસબુક આઈડી પર પોસ્ટ કરી આક્ષેપો કર્યા છે કે કેશોદ બાર એસોસિએશનનો પ્રમુખ સુરજ દીપક ચાવડા આવા દારૂ પીનારા લોકોનો સહારો લઈ જવાબદાર અધિકારીઓને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ બંને ઉપર કઈ કલમ મુજબ ગુનો દાખલ કરી શકાય? અગાઉ પણ સુરજ દીપક ચાવડા દ્વારા મારા ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવેલ છે. અનુસૂચિત જાતિ સમાજના લોકો આવા લોકોને ઓળખે તેમજ તેમને યોગ્ય પાઠ ભણાવે. વધુમાં જણાવ્યું હતું કે વકીલોનો આ કાયદાના રક્ષક હોય છે. કેશોદના બાર એસોસિએશન દ્વારા નૈતિકતાના ધોરણે રાજીનામું લેવું જોઈએ. કેશોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદાર, કેશોદ બાર એસોસિએશનના પ્રમુખ અને સોંદડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સુરજભાઈ ચાવડા વિરુદ્ધ ફોટા સાથે જવાબદાર પ્રથમ દરજ્જાના અધિકારી દ્વારા ગંભીર આક્ષેપો કરતા જ ખળભળાટ મચી ગયું છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.